નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી આ લેક્ચરની જે શ્રેણી છે બોર્ડ દ્વારા આયોજિત, બરાબર, એમાં જેડબલઈ યુનિટ નંબર 17 ની અંદર 12મા ધોરણ પ્રમાણે પ્રકરણ નંબર 11 ની અંદરનો આપણો આ છેલ્લું લેક્ચર છે. આ એપિસોડનું એટલે કે 5મો આપણો એપિસોડ છે. એમાં આ પ્રકરણની ચર્ચા આપણે આજે બધી પૂરી કરશું. આજે આપણે થિયરીની દ્રષ્ટિએ જોઈએ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એની આપણે વાત કરશું અને એને લગતા નાના નાના જે પરીક્ષામાં પૂછાય અથવા તો પૂછાવાની શક્યતાવાળા છે અને આપણા જ્ઞાન સાથે સંકળાયેલા છે એવા એમસીક્યુની ચર્ચા કરશું. અને ત્યારબાદ આપણે આ પ્રકરણ શરૂ કર્યું ત્યારે જ તમને વાત કરી હતી કે આ પ્રકરણની અંદરથી ઘણા બધા આલેખો પૂછાય છે. એ આલેખોની સમજૂતી આપણે લેવાની છે. લગભગ 5, 6, 7 પ્રકારના આલેખો છે, અલગ અલગ. એ બધા જ આલેખોની આપણે ચર્ચા છેલ્લે લેવાના છીએ, કારણ કે આખું પ્રકરણ સમજી લઈએ, સિદ્ધાંતો સમજાઈ જાય, સિદ્ધાંતોની અંદર કહેલી વાતો આપણને બરોબર ગળે ઉતરે, એને લગતા આપણે એમસીક્યુ અને દાખલા સોલ્વ કરીએ, પછી એ આલેખના તારણો આપણને વધારે સમજાય. એટલે આપણે એ આલેખો છે એ આજે આ એમસીક્યુ કર્યા પછી લેવાના છીએ. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કણ છે એ તરંગ સ્વરૂપે અથવા તરંગમાંથી કણ સ્વરૂપે વર્તે ત્યારે એના વેગમાન અને સ્થાનની અંદર થતા ફેરફારોને ધ્યાનમાં રાખી અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવે છે, જેને આપણે હાઇઝનબર્ગ્સ અનસર્ટેનિટી પ્રિન્સિપલ તરીકે ઓળખીએ છીએ. એના અનુસાર આવું છે કે જ્યારે દ્રવ્ય અને તરંગ આ ફેરફારો થતા હોય ત્યારે કોઈ તરંગની અનિશ્ચિતતા અને કણની અનિશ્ચિતતા સ્થાન અને વેગમાનના સંદર્ભમાં આપણને સમજાવેલી છે. એટલે કે તમે જ્યારે કણના વેગમાન વિશે નિશ્ચિત હશો ત્યારે એના ચોક્કસ સ્થાન વિશે તમે અનિશ્ચિત હશો, અને એ જ રીતે જો તમે સ્થાન વિશે નિશ્ચિત હશો તો એના વેગમાન વિશે અનિશ્ચિત હશો. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઇઝનબર્ગે આપણને એક ખૂબ જ વ્યાપક સૂત્ર આપેલું છે. એ વ્યાપક સૂત્ર છે એ શું છે આપણને ખબર પણ છે. આ વ્યાપક સૂત્ર છે ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ એચ કટ, જ્યાં એચ કટ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2π, જ્યાં એચ એ પ્લાન્કનો અચળાંક છે, ડેલ્ટા પી એ વેગમાનની અનિશ્ચિતતા બતાવે છે, અનસર્ટેનિટી બતાવે છે, ડેલ્ટા એક્સ એ સ્થાનની અનિશ્ચિતતા બતાવે છે. બરોબર, એમાં કોઈ એક જ્યારે નિશ્ચિત હશે જ્યારે બીજું છે એના વિશે આપણે અનિશ્ચિત હશું. ગણિતના સંદર્ભની અંદર કેવું હોય તો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હશે, અથવા તો ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એવું કહી શકાય. આ વેગમાન અને સ્થાનના સંદર્ભમાં વાત કરી. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો આ સિદ્ધાંત ઉર્જા અને સમયના સંદર્ભમાં કેવો હોય મિત્રો, આ થોડીક વધારાની માહિતી છે પણ જરૂરી છે. તો આ ઉર્જા અને સમયના સંદર્ભની અંદર આપણે આ પ્રમાણે કહી શકીએ ડેલ્ટા ઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એચ કટ, જ્યાં ડેલ્ટા ઈ છે એ ઉર્જાની અનિશ્ચિતતા બતાવે છે. આ જ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોણીય વેગમાન અને કોણીય સ્થાનાંતરના સંદર્ભમાં જો કેવો હોય તો એ સિદ્ધાંતનું સ્વરૂપ છે એ વિદ્યાર્થી મિત્રો આ રીતનું છે. ડેલ્ટા એલ ઇન્ટુ ડેલ્ટા થીટા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એચ કટ, જ્યાં ડેલ્ટા થીટા છે એ કોણીય વેગમાનની અનિશ્ચિતતા બતાવે છે અને ડેલ્ટા થીટા કોણીય સ્થાનાંતરની અનિશ્ચિતતા બતાવે છે. પરંતુ આ ત્રણેય સ્વરૂપની અંદર આપણા અભ્યાસક્રમમાં જેડબલઈ, નીટ અને ખાસ કરીને ગુજકેટના સંદર્ભની અંદર આપણે હાઇઝનબર્ગનો પ્રથમ જે સ્વરૂપવાળો સિદ્ધાંત આપ્યો છે વેગમાન અને સ્થાનના સંદર્ભમાં, એ આપણા માટે અનુકૂળ છે, અથવા તો એ આપણને વારંવાર પૂછાય છે, એ આપણા અભ્યાસક્રમમાં છે. તો આપણે એને ધ્યાનમાં રાખીને નાના નાના કહી શકાય એવા એમસીક્યુ છે એ આપણે જોઈ લઈએ, પછી આપણે આલેખ તરફ આગળ વધવું છે. બરોબર, સારું, ચાલો. હવે દર વખતે આપણે જે પ્રમાણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ એ જ પ્રમાણે તમારી સામે આ એમસીક્યુ મૂકેલો છે. એમસીક્યુ ની રકમ છે એ કઈ રીતની છે કે 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે ચોકસાઈ 0.005 ટકાની છે,
તો તેના સ્થાનના માપનમાં મળતી ચોક્કસતા કેટલી? સ્થાનના માપનમાં મળતી ચોક્કસતા કે જેને ડેલ્ટા એક્સ કહેવાય એ આપણને આપી છે. ડેલ્ટા પી છે એ આપણે ડેલ્ટા એક્સ આપી નથી, સોરી, આપણે ડેલ્ટા એક્સ શોધવાનું છે. ડેલ્ટા પી આપણને આપેલું છે, પરંતુ કઈ રીતે આપેલું છે? તો કે જ્યાં ડેલ્ટા પી છે એના બરોબર આપણે જાણીએ છીએ m ઇન્ટુ ડેલ્ટા વી થાય, પરંતુ એના આપણને 0.005% કીધા છે, એટલે m ઇન્ટુ ડેલ્ટા વી ના 0.005%. હવે 0.005% એટલે તમે જાણો છો 0.005 છેદમાં 100 થાય. એ આપણે 100 લખી નાખ્યા, બરોબર. m એટલે આપણને આની અંદર વાત કોની કરી છે? ઇલેક્ટ્રોનની, માટે ઇલેક્ટ્રોનનું દળ લેવું પડે. ડેલ્ટા વી એટલે જે કઈ વેગના ફેરફારની આપણને વાત કરી છે એ આપણે લેવી પડે. કેટલી કીધી છે? 50 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર. તો m અને ડેલ્ટા વી ની આપણે કિંમત મૂકી દઈએ. m બરોબર 9.1 into 10 - 31, ડેલ્ટા વી બરોબર રકમમાં જે આપ્યું છે એ પ્રમાણે 50, અને આનો ભાગાકાર આપણે કરી નાખીએ એટલે 5 into 10 - 5 મળે. આનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને આ ડેલ્ટા પી મળ્યું. કેટલું મળ્યું? 2.275 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ વેગમાનની અનિશ્ચિતતા મળે. આના ઉપરથી આપણે સ્થાન વિશેની માહિતી મેળવવી હોય તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર સ્થાન માટેની ડેલ્ટા એક્સ બરોબર h કટ અપોન ડેલ્ટા પી થાય, પણ h કટ બરોબર h/2π. એને ધ્યાનમાં રાખીને જો આપણે સૂત્ર લખીએ તો ડેલ્ટા એક્સ બરોબર h/2π ઇન્ટુ ડેલ્ટા પી. વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા પી આપણે મેળવી લીધેલું છે, બરોબર. h પ્લાન્ક અચળાંક છે એટલે પ્લાન્ક અચળાંક h ની કિંમત મૂકી દઈએ આપણે 6.625 into 10⁻34 છેદમાં 2π એટલે કે 2 ગુણ્યા 3.14 અને ગુણ્યા ડેલ્ટા પી આપણને જે અહીંયા મળ્યું છે એ ડેલ્ટા પી ની કિંમત મૂકી દો, બરોબર. અને આનું સાદુરૂપ તમે આપશો એટલે ડેલ્ટા એક્સ આપણને મળશે. આ ડેલ્ટા એક્સ આપણને કેટલું મળે છે? તો કે 46 into 10⁻³ મીટર, અથવા તો મિલીમીટરમાં લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો 46 મિલીમીટર થાય. આ આપણને સ્થાનના માપનમાં મળતી ચોક્કસતાની વાત થઈ. આવો જ એક બીજો MCQ જોઈ લઈએ. એ આ પ્રમાણે છે: એક પ્રોટોનના સ્થાનની મહત્તમ અનિશ્ચિતતા 6 into 10⁻8 મીટર છે. અહીંયા સ્થાનની મહત્તમ અનિશ્ચિતતા આપી છે, બરોબર, એટલે કે ડેલ્ટા એક્સ આપ્યું છે. તો તેના વેગના માપનમાં મળતી લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી? હવે જો અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. સ્થાનની અનિશ્ચિતતા છે એ આપણને મહત્તમ કીધી છે અને વેગની લઘુત્તમ કીધી છે. આવું શા માટે? તો કે આપણું સૂત્ર બતાવે છે કે વેગમાન અને સ્થાન બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. અથવા તો શરૂઆતમાં જ કીધું કે એકમાં તમે નિશ્ચિત હશો તો બીજામાં તમે અનિશ્ચિત હશો, એટલે ફેરફાર કેવા થાય છે? વ્યસ્ત. એટલે એકમાં લઘુત્તમ હોય તો બીજામાં મહત્તમ હોય. પછી ચોકસાઈની વાત આવતી હોય કે અચોકસાઈની વાત આવતી હોય, બરોબર. હવે અહીંયા આપણને પ્રોટોનની વાત કરી છે અને પ્રોટોનનું દળ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પ્રોટોનનું દળ છે એ આપતા નથી, આપણે યાદ રાખવું પડે. તો પ્રોટોનનું દળ કેટલું છે એ આપણે જાણીએ છીએ, 1.67 into 10⁻27 કિલોગ્રામ, બરોબર. હવે આપણે વેગના માપનની અંદર અનિશ્ચિતતા શોધવી છે એટલે ડેલ્ટા પી ને સૂત્રનો કરતા બનાવ્યો, તેથી કરીને h/2π into ડેલ્ટા એક્સ. પરંતુ વેગમાન ડેલ્ટા પી બરોબર m into ડેલ્ટા વી થાય અને એમાં આપણે ડેલ્ટા વી શોધવાનું છે, એટલે આ m છે એ અહીં ગુણાકારમાં આવ્યા છે. એટલે જે સૂત્ર મળે એ ડેલ્ટા વી બરોબર h/2π into m into ડેલ્ટા એક્સ. h એટલે પ્લાન્કનો અચળાંક જેની કિંમત 6.625 into 10⁻34 છેદમાં 2π એટલે કે 2 ગુણ્યા 3.14 into m, m એટલે પ્રોટોનનું દળ જે આપણને આપ્યું છે 1.67 into 10⁻27 અને ડેલ્ટા એક્સ
એટલે કે સ્થાનની અનિશ્ચિતતા એ રકમમાં આપણને આપી છે. કેટલી આપી છે? 6 × 10⁻⁸. કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? 6 × 10⁻⁸. હવે તમે આનું સાદું રૂપ આપશો એટલે ડેલ્ટા વી તમને મળશે. આ ડેલ્ટા વી આપણને કેટલું મળશે? તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ. તો આવી રીતના હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના જુદા જુદા 3 સ્વરૂપ અને એમાંના પ્રથમ સ્વરૂપને ધ્યાનમાં રાખીને આપણે આ એમસીક્યુ ની ચર્ચા કરી. હવે આ પાઠની થિયરીની જે બધી ચર્ચા છે એ બધી જ પૂરી થઈ. ઘણા બધા એમસીક્યુ આપણે ડિટેલની અંદર સોલ્વ કર્યા. એને લગતી બધી જ થિયરી અને સિદ્ધાંતો ઊંડાણપૂર્વક સમજ્યા. આ બધું જ સમજ્યા પછી હવે આખા જ આ પાઠના નિચોડ સ્વરૂપે આપણે બધા આલેખો છે ને એને યાદ કરવાના છે. આ ચેપ્ટરનો હવે જે આ વિભાગ છે બહુ અગત્યનો છે. આ બધા જ આલેખ એક એક વખત તો તમારે વ્યવસ્થિત રીતે જોવાના છે. હું તમને સમજાવું છું, તમે સમજતા જાઓ અને નોટની અંદર સાથે સાથે એ આલેખો દોરો, જેથી કરીને આના વિરુદ્ધ આનો આલેખ દોર્યો હોય તો એ આલેખ કેવો મળે એ તમને ખ્યાલ રહે. બરોબર? તો હવે તમે નોટ પેન તૈયાર રાખો. આપણે આલેખોની સમજૂતી લેવાની છે. તો ચાલો હવે આપણે આલેખો સમજવા છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલેખોની ચર્ચા કરવાની છે. પહેલા શરૂઆતની અંદર જુદા જુદા 3 આલેખો આપણે સમજવા છે. એમાંનો એક આલેખ છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ આપાત પ્રકાશની તીવ્રતાનો છે. બીજો આલેખ છે એ ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ છે. અને ત્રીજો જે આલેખ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરના સંદર્ભની અંદર બધી જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આપણે એવું કીધું કે ધાતુની સપાટી ઉપર તમે જ્યારે યોગ્ય આવૃત્તિવાળા અથવા તો પૂરતી આવૃત્તિવાળા પ્રકાશને આપાત કરો છો ત્યારે ધાતુની સપાટી ઉપરથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તમે આપાત કરેલા પ્રકાશની આવૃત્તિ એ આપેલી ધાતુ અથવા તો ફોટો સંવેદી જે સપાટી છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવી જોઈએ. એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળો જ્યાં સુધી પ્રકાશ આપાત કરશો ત્યાં સુધી ધાતુની સપાટી ઉપરથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. જ્યાં સુધી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય ત્યાં સુધી બાહ્ય પરિપથમાં આપણને પ્રવાહ ન મળે. બાહ્ય પરિપથમાં પ્રવાહ ન મળે એટલે સ્વાભાવિક છે આ ઇલેક્ટ્રોનને પ્લેટ સુધી અટકાવવા માટેની કોઈ વાત પણ ન કરાય. કારણ કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન બહાર ન આવે ત્યાં સુધી ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કોઈ બાબતોની આપણે વાત કરી શકીએ નહીં. આ એક મગજમાં યાદ રાખવાનું. આ નાના એવા કન્સેપ્ટ સાથે આપણે આ આલેખો સમજીએ. પહેલો આલેખ આપણે કયો કીધો? તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ. આપણે એમસીક્યુ જોઈએ એમાં તમને એક વાત કરી કે જેમ જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધારતા જાઓ એમ ધાતુની સપાટી પરથી પ્રતિ સેકન્ડને ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. અને આ ઉત્સર્જિત થયેલા ફોટો ઇલેક્ટ્રોન છે એ જ કલેક્ટરમાં દાખલ થઈ અને બાહ્ય પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. જો તમે તીવ્રતા વધારો તો આ ફોટો ઇલેક્ટ્રોન જે છે કે તે ધાતુની સપાટી ઉપરથી ઉત્સર્જિત થાય છે એની સંખ્યા વધે. એની સંખ્યા વધે એટલે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધે. આવા આપણે સૂત્રો લીધા છે. આ વાત આપણને એમ બતાવે છે કે જેમ જેમ તીવ્રતા વધારતા જઈએ તેમ તેમ બાહ્ય પરિપથમાં ફોટો ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તે વધતો જાય. એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનો પ્રવાહ I proportional to intensity I. એટલે કે બંને એકબીજા સાથે રેખીય સંબંધમાં છે, સપ્રમાણતાના સંબંધમાં છે. માટે તમે પ્રવાહ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ દોરો તો તે આલેખ છે આપણને આ પ્રમાણેનો મળે. આ પહેલા આલેખની સમજૂતી. બીજું, આપણે 100, 80 અને 20 એવી એક સમજૂતી આપી હતી તમને. બરોબર યાદ છે? યાદ કરો જોઈએ કે તમે 100 જૂલ જેટલી ઉર્જા આપાત કરી, વર્ક ફંક્શન જેટલી ઉર્જા છે એ શોષાઈ ગઈ. બરોબર? અને પછી ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો ત્યારે એની આગળ 80 જૂલ જેટલી ઉર્જા હતી. આ 80 જૂલ જેટલી ઉર્જા મહત્તમ ગતિ ઉર્જા સ્વરૂપે હતી. આવી બધી ચર્ચા આપણે અગાઉના એપિસોડમાં તમને આપી છે. ફરીથી એક વખત એ જોઈ લેવાનું, યાદ કરી લેવાનું. નોટની અંદર નોંધ્યું હોય તો તાજું કરવાનું એટલે તરત ખ્યાલ આવી જાય કે તમે જેમ જેમ આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા જાઓ બરોબર એમ ધાતુની સપાટી પરથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધતી જાય.
એટલે કે ધાતુની સપાટી પરથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે, પરંતુ ધાતુની સપાટી પરથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા એ તીવ્રતા ઉપર આધાર નથી રાખતી, એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. જેમ જેમ આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા જાઓ એમ સપાટી પરથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી જાય. પરંતુ એને માટે મિનિમમ આવૃત્તિ કેટલી હોવી જોઈએ? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી. એ પછી આ ઘટના બને. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરશો ત્યાં સુધી નજી ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હશે નહીં. એટલે ઉત્સર્જિત જ ન થતો હોય તો ગતિ ઉર્જા એની કેવી હોય? શૂન્ય. પણ જેવી થ્રેશોલ્ડ આવૃત્તિએ પહોંચો એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી આવૃત્તિએ ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન બહાર નીકળવા માંડે. જેમ જેમ આપાત પ્રકાશની ઉર્જા વધતી જાય એને મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધતી જાય. એટલે એ પછી આપણને જે આલેખ મળે છે એ આલેખ આપણને આ પ્રમાણે મળે છે. જેમ અહીંયા આ બંને વચ્ચે આવો સંબંધ હતો સપ્રમાણતાનો, એવો જ અહીંયા ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને આવૃત્તિ એ બંને વચ્ચે પણ આવો સપ્રમાણતાનો જ સંબંધ છે. માટે એનો આલેખ આપણને આવી રીતના મળે છે. બરોબર. એટલે આ ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરવામાં આવે તો આપણને આવો આલેખ મળે. કોઈક વાર આપણને એવું પૂછે કે ભાઈ ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરીએ તો x અક્ષ પરનો અંતઃખંડ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. તો એ x અક્ષ પરનો અંતઃખંડ એટલે આ થયું. એ અંતઃખંડ શેનું મૂલ્ય આપે? તો આપણે કહેવાનું થ્રેશોલ્ડ આવૃત્તિનું. અને થ્રેશોલ્ડ આવૃત્તિ મળી જાય તો પછી તમને શું મળી જાય? કયો જોઈ? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મળી જાય. જો તમને f0 અને λ0 મળી જાય તો તમને વર્ક ફંક્શન પણ મળી જાય. કારણ કે વર્ક ફંક્શન phi બરોબર શું થાય? કયો જોઈ? hf0. h તો અચળ છે. એટલે આના ઉપરથી આવી રીતના જુદા જુદા પ્રશ્નો પૂછે. બરોબર. સારું. આ બીજો આલેખ થયો. ત્રીજો અને ખૂબ જ જાણીતો આલેખ છે તે એ આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ પરથી આપણે મેળવેલો છે. આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ આલેખ સમજવાનો છે. આ આલેખ કોના વિરુદ્ધ કોનો આલેખ છે? તો કે આ આલેખ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરોબર વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો છે. આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ સમીકરણ લખ્યું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરોબર h/e into f માઇનસ hf0/e. આ જે સમીકરણ છે એમાં આપણે y અક્ષ ઉપર સ્ટોપિંગ પોટેન્શિયલ લીધું છે અને x અક્ષ ઉપર આપણે આવૃત્તિ લીધી છે. એટલે કે y ને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ છે અને x ને અનુરૂપ આપાત પ્રકાશની આવૃત્તિ છે. એટલે કે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે m ઢાળવાળી રેખાના સમીકરણ સાથે સરખાવો તો અહીંયા m છે એ તમે દોરેલા આલેખનો ઢાળ આપે છે. એની જો સરખામણી કરીએ તો અહીંયા m ને અનુરૂપ શું આવે? તો કે y ને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ, x ને અનુરૂપ આવૃત્તિ, તો પછી m ને અનુરૂપ શું થાય? કયો જોઈ? h/e. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો જો આલેખ દોરવામાં આવે તો આ આલેખ છે એ આપણને આવો સુરેખા મળે છે અને એનો ઢાળ h/e જેટલો થાય. જુદી જુદી કોઈ પણ ધાતુ માટે એટલે કે જુદી જુદી ફોટો સંવેદી સપાટી માટે તમે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરો તો આ દરેક આલેખની અંદર એ ફોટો સંવેદી સપાટીને અનુરૂપ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય જુદું જુદું હોય. એટલે કે વર્ક ફંક્શનનું મૂલ્ય જુદું જુદું હોય. પણ દરેક આલેખ માટે દરેક ફોટો સંવેદી સપાટી માટે ઢાળનું મૂલ્ય તો અચળ જ રહે. આ ધાતુ 1 માટે આલેખ દોર્યો હોય, જો ધાતુ 2 માટે આલેખ દોરીએ તો જે કઈ રેખા મળશે એ રેખા આને સમાંતર જ મળવાની. એટલે કોઈ પણ ફોટો સંવેદી સપાટી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ છે એ આલેખનો ઢાળ h/e જેટલો થાય. અહીંયા આ આલેખ જે છે એમાં x અક્ષ ઉપરનો અંતઃખંડ આપણને શું આપે છે? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ. કારણ કે અગાઉ આપણે ભણવાની અંદર આવી ગયું, મેં તમને શીખવાડ્યું કે જુદી જુદી આવૃત્તિ માટે એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું હોય. બરોબર. એટલે અહીંયા આ x અક્ષ ઉપર જે આ અંતઃખંડ મળે છે એ આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ આપે છે અને y અક્ષ ઉપરનો અંતઃખંડ આપણે લેવો હોય y અક્ષની ઋણ દિશામાં
બરોબર, તો એ અંતઃખંડ છે એ આપણને HF0/E અથવા તો વર્ક ફંક્શનનું મૂલ્ય આપે છે, એમ કહેવું હોય તો કહેવાય. તો આ જુદા જુદા 3 આલેખ થયા. એક ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ, એક ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ અને એક સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. આ ત્રણેય આલેખ થયા. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે આપણે જાણીએ છીએ કે આ ઉત્સર્જકની સાપેક્ષ કલેક્ટર છે એને તમે જો ઋણ વિભવે મૂકી દો, બરોબર, એટલે કે અહીંયા ઋણ કરી નાખીએ અને આ છે એને ધન કરી નાખીએ અને પછી આને ધીમે 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 ઋણ વિભવે આવતા જાઓ, તો એક એવા ઋણ વિભવ કે જે ઋણ વિભવે આપેલો આ ઇલેક્ટ્રોન છે એ આની અંદર દાખલ થઈ શકે નહીં, અને દાખલ ન થાય એટલે બાહ્ય પરિપથની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય થઈ જાય. તો જે લઘુત્તમ ઋણ વોલ્ટેજ એ બાહ્ય પરિપથમાંનો વિદ્યુત પ્રવાહ શૂન્ય થઈ જાય એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ, બરોબર. એટલે ઉર્જા વધારે હોય તો એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે હોય, આની ઉર્જા ઓછી હોય તો એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ ઓછો હોય. એટલે જેમ જેમ આવૃત્તિ વધે, બરોબર, એમ ઉર્જા વધી કહેવાય. એટલે જેમ જેમ આવૃત્તિ વધે એમ એમ એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધે છે. તો આ ત્રણેય આલેખ છે એ રેખીય છે અને સપ્રમાણતાના સંબંધવાળા છે, પણ ત્રણેય આલેખના અર્થઘટન છે એ થોડાક અલગ અલગ છે. તો આ આલેખો પછી હવે આપણે બીજા આલેખ જોઈએ. આલેખોની ખાસ આ બાબત બધી ધ્યાનમાં રાખવાની છે અને એકબીજામાં ભળી ન જાય તે માટે આપણે વારંવાર આનું રિવિઝન કરવાનું છે. તો ચાલો હવે બીજા આલેખો છે એ આપણે જોઈએ અને એની ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા આલેખોની આપણે ચર્ચા કરીએ. તમારી સામે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો એક અલગ આલેખ આપ્યો છે. એ આલેખની અંદર જુદી જુદી બે તીવ્રતાઓને અનુરૂપ I વિરુદ્ધ V નો આલેખ છે, બરાબર. પહેલા આપણે તીવ્રતા I અચળ રાખીએ છીએ અને ધીમે 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 ઉત્સર્જક S ની સાપેક્ષ કલેક્ટર C છે એના વોલ્ટેજ વધારતા જઈએ. તો શરૂઆતની અંદર જેમ જેમ વોલ્ટેજ વધારીએ એમ એમ પ્રવાહ થોડો થોડો વધતો જાય અને એ પછી તમે વોલ્ટેજ ગમે તેટલા વધારો, S ની સાપેક્ષ કલેક્ટરના ધન વિદ્યુત સ્થિતિમાન ગમે તેટલું વધારો, પરંતુ હવે વિદ્યુત પ્રવાહ વધતો નથી, પરંતુ આ વિદ્યુત પ્રવાહ અચળ થઈ જાય છે. અચળ થઈ ગયેલા આ મહત્તમ વિદ્યુત પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ અથવા તો સેચ્યુરેશન કરંટ કહેવાય. અહીંયા આપણને સંતૃપ્ત પ્રવાહ છે એ આટલો મળ્યો છે, આના સંદર્ભમાં આ આપણને સંતૃપ્ત પ્રવાહ મળ્યો કહેવાય. હવે આ જે પ્રવાહ આપણને મળે છે સંતૃપ્ત પ્રવાહ, એને શૂન્ય કરવો હોય તો શું કરવું પડે? તો કે આ ઇલેક્ટ્રોન છે એને કલેક્ટરની અંદર દાખલ થતા અટકાવવા પડે. એટલે હમણાં આપણે વાત કરી તેમ કે ઉત્સર્જક S ની સાપેક્ષ કલેક્ટરને ઋણ સ્થિતિમાને મૂકી અને ઋણ સ્થિતિમાન ધીમે ધીમે વધારતા જઈએ. એટલે એક પ્રકારના ઇલેક્ટ્રોન ઉપર આ પ્લેટ દ્વારા અપાકર્ષણ બળ લાગતું જાય, બરોબર. એક એવા લઘુત્તમ ઋણ વોલ્ટેજ લેવાના કે જેને કારણે હવે આ ઇલેક્ટ્રોન પ્લેટની અંદર દાખલ થઈ અને બાહ્ય વિદ્યુત પરિપથની અંદર બાહ્ય પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે નહીં, એટલે કે પ્રવાહ શૂન્ય થઈ જાય. એટલે કે આ ઋણ વિભવ ધીમે ધીમે વધારતા જાવ ઋણ વિભવનું મૂલ્ય આની મદદથી, એટલે ધીમે 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 પ્રવાહ ઘટતો જાય. એમ કરતા 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 પ્રવાહ જ્યારે ઘટીને શૂન્ય થાય એ વખતેના આ જે લઘુત્તમ ઋણ વોલ્ટેજ હોય એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, બરોબર. હવે ખાસ યાદ રાખો, આપણે આપાત પ્રકાશ જે છે ને એની આવૃત્તિ નથી બદલતા, પરંતુ એની તીવ્રતા જે I હતી એને બદલે એ તીવ્રતા બમણી કરી નાખી છે. તો આના પહેલાના આલેખમાં આપણે જોયું હતું ને કે તીવ્રતા વધારીએ તો પ્રવાહ વધારે મળે. એટલે અહીંયા તીવ્રતા આપણે I જેટલી રાખી ત્યારે પ્રવાહ આપણને આટલો મળતો હતો, પણ I ની બદલે આપાત પ્રકાશની આવૃત્તિ અચળ રાખી, પરંતુ તીવ્રતા વધારી દીધી. તીવ્રતા વધારી એટલે આપણને પ્રવાહ પણ વધારે મળ્યો. હવે આ જે પ્રવાહ મળ્યો એ આ તીવ્રતા વખતેનો આ સંતૃપ્ત પ્રવાહ થયો. હવે એને શૂન્ય કરવો છે, તો એને શૂન્ય કરવા માટે ફરીથી પહેલા જે આપણે કર્યું હતું એમ જ ઉત્સર્જકની સાપેક્ષ કલેક્ટરને ઋણ વિભવે મૂકી દેવાના અને પછી ધીમે 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 આ ઋણ વિભવમાં ફેરફાર કરતા જાઓ અને બાહ્ય પરિપથમાં પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ જાવ. તો બાહ્ય પરિપથમાં પ્રવાહનું મૂલ્ય શૂન્ય થવું એ વખતેના વોલ્ટેજ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ છે એને તીવ્રતા અને સ્નાન સૂતકનો સંબંધ નથી, કાંઈ લેવા દેવા નથી. એને તો કોની હારે લેવા દેવા છે? આપાત પ્રકાશની આવૃત્તિ સાથે. અહીંયા આપણે આવૃત્તિ બદલી નહીં, બરાબર. તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય ન બદલાય?
આથી કરીને તમે ધીમે ધીમે ઋણ વિભાવ વધારતા હશો તો પહેલા કિસ્સામાં જે સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યું હતું વિદ્યાર્થી મિત્રો, એ જ કિસ્સામાં પાછું સ્ટોપિંગ પોટેન્શિયલ એટલું જ મળશે. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી. તો આ આલેખ આપણને આ જે પ્રાયોગિક બાબત આપણે જે સમજ્યા હતા થિયરી એની સમજૂતી આપે છે. બરોબર, સારું. ચાલો હજી એક એવો આ બધો પ્રશ્ન છે, ડી બ્રોગલીને પાછા યાદ કરી લઈએ. બરોબર, કારણ કે ડી બ્રોગલીને લગતા દાખલા કે ને એનો એકાદો આલેખ થઈ જાય તો આ બધા પ્રકારના આલેખો આપણે આવી જાય ને. તમારી સામે મૂળભૂત કણ એટલે કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, આ બધા મૂળભૂત કણો છે. બરોબર, મૂળભૂત કણ સાથે સંકળાયેલ ડ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા વિરુદ્ધ વેગમાન p નો આપણે આલેખ દોરવો છે. તો એ આલેખ કેવો મળે? તો તમે જાણો છો ડ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? કયો જી? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. એમાં h તો અચળાંક છે. હા, તો લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/p થાય. એટલે કે તરંગ લંબાઈ, ડ બ્રોગલી તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચે કેવો સંબંધ થયો? વ્યસ્ત સંબંધ થયો. એટલે જેમ જેમ વેગમાન વધતું જાય એમ તરંગ લંબાઈ ઘટતી જાય. આવા આલેખો તમારે ઘણા બધા આવ્યા છે. બરોબર, આથી કરીને જ્યારે ડ બ્રોગલી તરંગ લંબાઈ વિરુદ્ધ વેગમાનનો આલેખ દોરવામાં આવે તો આ આલેખ છે એ આપણને આવો મળે. તો કોના વિરુદ્ધ કોનો આલેખ કેવો મળે એ આપણે સમજ્યા. હવે પરીક્ષાની અંદર વિકલ્પ તમને આપેલા હોય તો આ સિવાયના બીજા 3 વિકલ્પ આપેલા હોય, આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપેલા આ પ્રકરણની આપણે સંપૂર્ણ ચર્ચા છે એ પૂરી કરી. દરેક પ્રકારના MCQ આપણે જોઈ લીધા, આલેખો પણ આપણે જોયા, એની સાથે સંકળાયેલી બધી જ થિયરી હતી એની આપણે સંપૂર્ણ ચર્ચા કરી. આ બધા પાછળનો આશય એક જ છે કે આવનાર પરીક્ષામાં તમે સારામાં સારું પરફોર્મન્સ બતાવી શકો. આ બાબતો હજી શરૂ જ છે. અલગ અલગ ઘણા બધા એપિસોડ તમારી સામે રજૂ થાય છે, પરંતુ યુનિટ નંબર 17 ની અંદરનું પ્રકરણ નંબર 11 છે એના આ 5 એપિસોડ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હજી આપણે મળવાના છીએ, પરંતુ હવે પછી એ યુનિટ બદલાઈ જવાનું છે, પ્રકરણ બદલાઈ જવાનું છે અને એના સંદર્ભની અંદર આવી જ રીતે આપણે એ પ્રકરણની અંદર પણ થિયરી અને MCQ ની સંપૂર્ણ ચર્ચા કરી અને તમને ખૂબ જ ફાયદો થાય એવી રીતે આપણે આ બધું અભ્યાસક્રમ છે એ ચલાવવાનું છે. મારી આપ સૌને એક ખાસ સલાહ છે કે આ બધા જ જે એપિસોડ દરેક આવે છે તમારે યુનિટ વાઇઝ, જ્યારે રિવિઝન કરવું હોય ત્યારે તમે ફરીથી આ એપિસોડનું ઘરે બેઠા તમે વ્યવસ્થિત રીતે રિવિઝન કરતા રહો અને પરીક્ષા તમે આપો હોય ત્યાં સુધી સતત મહેનત કરતા રહો. તમે સૌ ઘરે રહો અને સ્વસ્થ રહો અને આવનાર પરીક્ષાની સારામાં સારી તૈયારી ઘરે રહીને કરો અને તમારું અને તમારા ઘરનાનું સૌનું સ્વાસ્થ્ય છે એ સારું રહે એવી ઈશ્વર આગળ આપણે પ્રાર્થના કરીએ છીએ. જય ભારત, જય હિન્દ. હવે પછી આપણે બીજા પ્રકરણના સંદર્ભમાં પાછા મળશું. ત્યાં સુધી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.